વાવ-થરાદ જિલ્લામાં પોલીસ વડા અને જિલ્લા ટ્રાફિક માર્ગ સલામતી કાર્યક્રમ યોજાયો હતો। થરાદના ગૌ સર્કલ પાસે વાહન ચાલકોને ડ્રાઇવિંગ સમયે સાવચેતી રાખવા માટે પોલીસ વડા વાહન ચાલકોને હેલ્મેટ અને સેફટી ગાર્ડ ફ્રીમાં આપ્યા। બાઇક ચાલકોને સુરક્ષાને ધ્યાનમાં રાખી બાઇક ચાલકોને ફ્રીમાં હેલ્મેટ અને સેફટી ગાર્ડ આપ્યા। બાઇક ચાલકો પોતાના જીવના જોખમે હેલ્મેટ વગર વાહન ચલાવતા જોવા મળી રહ્યા છે, તેવામાં પોલીસે માનવતા દાખવી છે। ઉત્તરાયણ પર્વને ધ્યાને રાખી બાઇક ચાલકોના બાઇક પર ફ્રીમાં સેફટી ગાર્ડ લગાવવામાં આવ્યા હતા। રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહના ભાગરૂપે ગુજરાત પોલીસ દ્વારા ટ્રાફિક અવેરનેસ અને લોકોમાં જાગૃતિ આવે એના માટે દરેક જિલ્લામાં કાર્યક્રમો થઈ રહ્યા છે। એ અનુસંધાને વાવ-થરાદ જિલ્લામાં આજે વધતા વિકાસ અને ટ્રાફિકના કારણે લોકોમાં જાગૃતિ આવે એ પ્રકારનું એક ટ્રાફિક અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કર્યું હતું। માર્ગ અકસ્માત જે છે એ કોઈ કુદરતી દેન નથી, એ માનવ સર્જિત ભૂલ છે। આ પ્રકારની સમજ જે લોકોમાં આવે અને તમામે તમામ યાતાયાતના જે નિયમો છે, ટ્રાફિકના નિયમો છે, એને બરાબર પાલન થાય એ પ્રકારનું આયોજન જિલ્લામાં થાય અને લોકો જાતેથી પોતાની જવાબદારી સમજે એ પ્રકારે ટ્રાફિક અવેરનેસના કાર્યક્રમનું આજે વાવ-થરાદ જિલ્લામાં આયોજન કરવામાં આવેલું હતું। આપણી ભૂલના કારણે બીજાનો કોઈનો જીવ જોખમમાં ન મુકાય અને આપણી ભૂલના કારણે કોઈ અકસ્માત ન થાય એ આપણી ખૂબ મોટી જવાબદારી છે। એ પ્રકારની જાગૃતિ આ વિસ્તારમાં આવે એ પ્રકારનું ટ્રાફિક અવેરનેસનો કાર્યક્રમ આપણે વાવ-થરાદ જિલ્લામાં આજે આયોજન કર્યું હતું। આપ જોવો છો એમ તાજેતરમાં જે ઉત્તરાયણની ઉજવણી ચાલુ છે એના માટે પ્રોટેક્શન માટે પણ વ્યવસ્થાઓ કરીએ છીએ અને એનજીઓ મારફત એક ફ્રી હેલ્મેટ વિતરણનો પણ કાર્યક્રમ આપણે વાવ-થરાદ જિલ્લામાં કર્યું હતું। થેન્ક યુ। રિપોર્ટર ચિરાગભાઈ સોની, થરાદ, વાવ।